ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોના જે યુનિટ 3નું રીડ 2 હતું તે આજે આપણે એક્સપ્લેનેશન કરશું. એનું આપણે એક પોએમ એક્સપ્લેનેશન ઓલરેડી કરી ચૂક્યા હતા. હવે જે છે એના અમે લોકો ગ્લોઝરી વર્ડ્સ, ટ્રુ ફોલ્સ એ બધું કરશું. ઠીક છે? તો હવે ચાલો એનું જે છે આપણે જોઈ લઈશું. સ્પેર એટલે રહેવાય દેવું, નોટ ટુ હાર્ટ ઓફ હાર્મ. એના પછી છે શેલ્ટર, એને કોઈ જગા જે આપણે રહી શકીએ એમાં પ્રોટેક્ટ કરે. એક્સ એટલે કુલ્હાડી કહેવાય. હ્યુ એટલે કાપી નાખવાનું, એટલે કાઢવું, ફાડવું કે ચીરવું એવું હતું. ફોરબિયર એટલે પોતાની જાતને કાબૂમાં રાખવી. એના પછી છે આર્થબાઉન્ડ ટાઈઝ. આર્થબાઉન્ડ ને ટાઈઝ એટલે જમીન જે આપણે રૂટ જે છે એનું જે જડ છે એ મિટ્ટી હારે બાંધી રાખવાનું. ગશિંગ એટલે ઉભરાતું એટલે કોઈ બી વસ્તુ ઉભરતું. હવે કમ્પેરિઝન 2માં આપણે ટીક એ ઓર અમે લોકોએ પહેલાં કર્યા હતા. જે લોકો નો સાંભળવું હોય એ લોકો ફરી વાર હું કહું છું. ધીસ ઓક ઇઝ વાઇડર દેન ઇટ્સ હાઇટ. રોંગ. બીજામાં ધ ટ્રી નોન ઓનલી ધ પોએટ્સ વિલેજ. રોંગ. ધ woodcutter did not listen the poet's apple. Wrong. પાંચમાનું ધ woodcutter invited to cut the oak tree. Wrong. હવે C22માં જોઈ લે. arrange the sentence to proper sequence according to the poem. The tree is very high. એમાં 4 આવે. The tree is very high. સેકન્ડમાં 2 આવે. It was a very famous tree. 2. ત્રીજામાં it was planted by the poet's grandfather. Right. 1 આવે. પહેલાં જ એ રોપ્યું હતું. ફોર્થમાં the poet passed his life in the company of that tree. 6. It is a well known in surrounding areas. 3. The poet wished to sit under the table of the big oak. 5. હવે જે છે 2.3નું complete this table. પહેલાં આવે છે description એટલે poets appeal to woodcutter. લાઇનમાં udom, spare and tree and perhapsમાં don't cut the tree and leave it. એમાં બીજામાં જે છે thank you x shall harm it not. એમાં આવે છે ડેસ્ક્રિપ્શનમાં લખવાનું છે બીજા લાઇનમાં poets appeal to the woodman. એમાં perhapsમાં આવે છે પહેલા જે ફ્રેઝ છે એમાં આવે છે ડોન્ટ હર્મ ઇટ વિથ યોર એક્સ. તો આ જે બીજા લાઈન છે એ ત્રીજા પૂરું થાય છે કેવી રીતે? પહેલામાં આવે છે પોએટ્સ એપીલ ટુ ધ વુડમેન, બીજા દીધું જ છે. ત્રીજામાં ડોન્ટ હાર્મ ઇટ વિથ યોર એક્સ. હવે ત્રીજામાં જો ડેસ્ક્રિપ્શનમાં છે ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રી, એમાં બચ્ચેનું નથી, બચ્ચેમાં લખવાનું છે દેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. એમાં જે પારસ છે દીધું જ છે. ડેસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રીઝ હાઇટ માં ડેસ્ક્રિપ્શન આવી ગયું છે. ડેસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રીઝ હાઇટ નાવ ટ્વેરિંગ એન્ડ ધ 6 એ દીધું જ છે. એના છેલ્લું જે આવે છે ઇટ ઇઝ વેરી ટોલ. આ બહુ લાંબો છે એમ. વે એન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન 1 or 2 સેન્ટેન્સ ઇચ. આજે આપણે ક્વેશ્ચન આન્સર જે છે એ તમને એક્સપ્લેન કરશું. વોટ ડઝ ધ પોએટ એપીલ ટુ ધ વુડમેન. પોએટ જે છે એ વુડમેનને શું કહેવા માંગે છે? ધ પોએટ જીપી મોરિસ કવિ કઠિયારોને સહી અરજી કરે છે. એન્સર આવે છે ધ પોએટ જીપી મોરિસ, જો એનું લેખક છે, એપીલ્સ ટુ ધ વુડમેન. ધ પોએટ જીપી મોરિસ એપીલ્સ ટુ ધ વુડમેન નોટ ટુ ફેલ ધ ટ્રી. ફરીવાર કહું છું, ધ પોએટ G.P. Morris appeals to the woodman not to fell the tree. The poet owes a lot
to the tree. The poet owes a lot to the tree and was emotionally attached to the tree. A lot of the tree and was emotionally attached to the tree. એ એના હારે એક ભાવાત્મક સોચમાં જોડાયેલું હતું એટલે એ જે છે એને કાપવાનું માના કરતો હતો એ કુઠારિયાને. હવે બીજા ક્વેશ્ચન છે વોટ ડઝ અર્થ બાઉન્ડ ટાઈઝ મેન. અર્થ બાઉન્ડ ટાઈઝનો અર્થ શું થાય? એનો આન્સર આવે છે એવરી ટ્રી હેઝ રૂટ્સ એન્ડ રૂટ્સ આર ડીપલી બાઉન્ડ ઇન્ટુ ધ અર્થ. એવરી ટ્રી હેઝ રૂટ્સ એન્ડ રૂટ્સ આર ડીપલી બાઉન્ડ ઇન્ટુ ધ અર્થ. Therefore, earth-bound ties means the roots of the tree with which the tree is bound to the earth. Therefore, earth-bound ties means the roots of the tree with which the tree is bound to the earth. હવે ત્રીજામાં આવે છે describe the tree in brief. વૃક્ષને સંક્ષેપમાં વર્ણવો. આન્સર આવે છે the oak tree for which the poet apples to the woodman not to cut. The oak tree for which the poet apples to the woodman not to cut, comma, was sown by this forefather. It was a very old and huge tree. It was a popular tree whose glory and fame was spared and long distance over land and sea. હવે ચોથાનું આવે છે which feelings the poet for all oak the apple now. Mark the portrait. કવિની ઓક વૃક્ષ માટેની લગણાઓની ને સ્થાયી જૂથ. પહેલામાં છે the tree was planted by the poet's grandfather. આન્સર આવે છે the tree periodicites at the sentence once known number 4, 3 and 1st. It was planted near his house. એમાં આવે છે પહેલાનું જે છે એ 4th, સેકન્ડનું જે છે 3 અને થર્ડનું જે છે 1. હવે જે છે એડિશનલ ક્વેશ્ચન આન્સર એ તમને કરવાનું નથી. હવે વોકેબ્યુલરી જોઈ લેશું. ટુ કરેક્ટ ધ મિનિંગ સેન્ટેન્સ રીરાઇટ ધ અંડરલાઇન પાર્ટ્સ. In modern times, the gladiators were made to fight till last the breath of life. આન્સર આવે છે મોડર્ન ટાઈમ્સની જગ્યાએ ખાલી એન્શિયન્ટ ટાઈમ. એટલે મોડર્ન એટલે નવયુગ, એન્શિયન્ટ એટલે પ્રાચીન યુગ. બાકી જેમ છે એમ જ થઈ જશે. બીજામાં આવે છે એફોરેસ્ટેશન ઇઝ ધ હિવિંગ ડાઉન અ લોટ ટ્રીઝ ઓફ ધ ફોરેસ્ટ એરિયા. એફોરેસ્ટેશનની જગ્યામાં ડિફોરેસ્ટેશન આવી જશે. શું આવી જશે? ડિફોરેસ્ટેશન. એમાં બીજામાં છે ફોરેસ્ટ્રી ઇઝ સાયન્સ એન્ડ ક્રાફ્ટ એન્ડ ક્રિએટિંગ મિનિંગ યુઝિંગ ડિસ્ટ્રોઈંગ રિપ્લાઇંગ ફોરેસ્ટ. એમાં ડિસ્ટ્રોઈંગ જગા આવી જશે રિવેનિંગ. ડિસ્ટ્રોઈંગ જગા આવે રિવેનિંગ. ત્રીજામાં છે ડિફોરેસ્ટેશન, એમાં આવે એફોરેસ્ટેશન પહેલાં જ. ચોથામાં ડિફોરેસ્ટેશન છે એમાં આવે છે રીજનરેશન. એક્ઝામ્પલ ઓફ ડિફોરેસ્ટેશન નહીં, એક્ઝામ્પલ ઓફ રીજનરેશન. પાંચમામાં છે ડિફોરેસ્ટેશન, એમાં આવે છે એફોરેસ્ટેશન. રેડી? સમજાણું? પહેલામાં એફોરેસ્ટેશનની જગ્યાએ ડિફોરેસ્ટેશન, બીજામાં ડિસ્ટ્રોઈંગની જગ્યાએ રિનોઈંગ, ત્રીજામાં ડિફોરેસ્ટેશનની જગ્યાએ એફોરેસ્ટેશન, ચોથામાં ડિફોરેસ્ટેશનની જગ્યાએ રીજનરેશન, પાંચમામાં ડિફોરેસ્ટેશનની જગ્યાએ એફોરેસ્ટેશન. રેડી? હવે જે V2 છે એમાં રીડ ધ સેન્ટેન્સ સ્ટીક ધ ઓપિનિયન બેસ્ટ ઇવેન્ટ્સ મિનિંગ ઓન મોનોપોલી. આ નથી કરવું તમે લોકોને, એકદમ તમે લોકો વયા જાઓ. V.4 ઓટ ધ રેફરન્સ. આ બ્રાન્ચ ટીક માર્ક ધ ઓટ રેફરન્સ ધ નેક્સ્ટ બ્રાન્ચ બો ટ્વિંગ ફોરેસ્ટ. પહેલામાં ફોરેસ્ટમાં ટીક કરજો, બીજામાં ડેસ્ટ્રોય, ત્રીજામાં ફિલિંગ, ચોથામાં જેમ, પાંચમામાં રેઝિસ્ટન્સ, છઠ્ઠામાં ગ્રેવ. રેડી? હવે જે છે MCQ આપણે જોઈ લઈશું. V.5નું MCQ ટીક માર્ક ધ વર્ડ ફોર વર્ડ્સ એન્ડ બેસ્ટ કોમ્પ્લિકેટ સિલેસ given the consult clarifying relationship between words. એમાં આવે છે દો વુડમેન ઓલ્ડ ટ્રી ફ્રેન્ડ ટ્રી એન્ડ ઓક ટ્રી ધ પોએટ એન્ડ એક્સ વુડમેન. પહેલામાં બી આવે છે ધી ઓક ટ્રી. ટ્વેરિંગ વોક
એમાં ઇડલી બોય એ આવે છે. ત્રીજામાં થાય યોર, થર્ડમાં જે આવે છે થાવ યુ, યોર એટલે યુ. ફોર ફેધર પ્લાન્ટેડ એમાં એ આવે છે વુડમેન કાટ. તો આ જે છે તમારો આ ચેપ્ટરનું ઓલરેડી હું V5 સુધી કરાવી દીધું. હવે જે આપણે ફંક્શન છે એ આપણે બીજા લેક્ચરમાં આપણે લઈ લઈશું ને એને એક્સપ્લેનેશન કરશું. તો આટલું તમને હોમવર્કમાં મને કરવાનું ફેરબુકમાં બતાવવાનું રહેશે. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફંક્શનથી જોઈ લઈશું. સો ગુડ બાય ઓલ, ટેક કેર યોર સેલ્ફ, સ્ટે સેફ, સ્ટે હોમ.